સ્ટુડન્ટ, વેલકમ ટુ સ્નિચર. હવે આજે આપણે ચેપ્ટર નંબર 8 ગતિની અંદર આગળ કન્ટિન્યુ કરીએ. બરાબર, ચલો હવે આપણે ગતિની અંદર આપણે ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે આપણે લોકોએ છે ને વેગ અને ઝડપ વિશે જોયું હતું. બરાબર, તો હવે આજે આપણે અહીંયા વેગ અને ઝડપના દાખલાઓ મળશે. પણ આપણે વેગ અને ઝડપના દાખલાઓ ગણીએ ને એ પહેલા હું તમને એક બેઝિક વસ્તુ કહી દઉં કે જ્યારે પણ આપણે આ દાખલાઓ આવશે ને તો એમાં આપણને રાશિ ક્યારેક કિલોમીટર પ્રતિ કલાકમાં આવેલી હશે અને આપણી પાસે જવાબમાં મુખ્યત્વે આ રાશિઓ છે ને મીટર પ્રતિ સેકન્ડમાં માંગેલી હશે. શું કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હશે અને આપણી પાસેથી જવાબમાં આ રાશિ મીટર પ્રતિ સેકન્ડમાં માંગશે. તો આપણે લોકો શું કરશું, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કિલોમીટર અને કલાક. બરાબર, હવે આ કિલોમીટરમાંથી મીટરમાં ફેરવશે અને કલાકમાંથી સેકન્ડમાં ફેરવશે. બરાબર, હવે આપણે કિલોમીટરમાંથી મીટરમાં કોઈ પણ વસ્તુને ફેરવવી હોય તો આપણે શું કરીએ છીએ, એને ગુણ્યા 1000. બરાબર, અને જ્યારે કોઈ પણ વસ્તુને કલાકમાંથી સેકન્ડમાં ફેરવવી હોય તો શું કરશી તો કે 60 એટલે આ એક આપણે શું કર્યું કલાકમાંથી મિનિટમાં અને આવા મિનિટમાંથી સેકન્ડમાં ફેરવી લીધું. બરાબર, 60 ગુણ્યા 60 એટલે વસ્તુ શેમાં ફેરવાઈ જશે તો કે સેકન્ડમાં ફેરવાઈ જશે. બરાબર, તો હવે આપણે આને ગાણિતિક રૂપે જોઈએ તો કે 1000 ભાગ્યા 60 ગુણ્યા 60. બરાબર, આ કટ થઈ ગયું. પછી અહીંયા આવશે 2 50 અને 2 30. તો આપણને જવાબમાં શું વધે છે 5/18 મીટર પર સેકન્ડ. બરાબર, એટલે હવે તમને ગમે ત્યારે એવું પૂછે કે તમને કોઈ પણ વસ્તુ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે અને એને મીટર પર સેકન્ડમાં ફેરવવાની છે તો શું કરવાનું તો કે એને 5/18 સાથે એ સંખ્યાને ગુણી નાખવાની. ઓકે, તો શું કરવાનું અહીંયા જ લખી નાખું તમને ગુણ્યા 5/18. ઓકે સ્ટુડન્ટ્સ, આ એક વસ્તુ યાદ રાખજો કેમ કે આપણા આગળ ચેપ્ટરમાં આપણા ઘણા બધા દાખલાઓ આવશે અને દાખલાઓમાં આ એક વસ્તુ ઘણીવાર આવશે કે કિલોમીટર પર કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાની અને મોટા ભાગના દાખલાઓના જવાબ આપણા પાઠ્યપુસ્તકમાં મીટર પ્રતિ સેકન્ડમાં પૂછેલા છે. તો આપણે બધી બહુ જાજી માથાકૂટ ન કરવા જાવી હોય, આપણી પાસે કિલોમીટર પર કલાકનો જવાબ હોય પ્રતિ કલાકનો તો એને આપણે શેની હારે ગુણી નાખવાનું તો કે 5/18 હારે ગુણી નાખીએ એટલે આપણનો જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં થઈ જાય. ઓકે, તો ચલો હવે આપણે એનું છે ઉદાહરણ 2. મુસાફરીના પ્રારંભના સમયે ઓડોમીટરનું અવલોકન 200 કિલોમીટર છે અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. બરાબર, તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે એને ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપ્યું છે. બરાબર, એને અંતર કેટલું કાપેલું છે તો આપણે અંતર પહેલા ગણી લઈએ. બરાબર, અંતર બરાબર શું થશે, શરૂઆતનું કેટલું છે 2400 ઓછા પછી છેલ્લું કયું અવલોકન છે 2000. બરાબર, એટલે કેટલું અંતર કાપેલું છે 400 કિલોમીટરનું અંતર કાપેલું છે. જો મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય. બરાબર, એટલે સમય કેટલો છે ટાઈમ બરાબર 8 કલાક. આ શેમાં આપેલો છે આપણને અવરમાં આપેલો છે, કલાકમાં. આ અંતર શેમાં આપેલું છે કિલોમીટરમાં. આમાં છોકરાઓ અત્યારે પાછળના જે એકમ હોય એને યાદ રાખવા, એમાં એકમમાં ભૂલ ન થવી જોઈએ નહીંતર આખો દાખલો ખોટો પડી જાય. તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પ્રતિ સેકન્ડમાં ગણો. બરાબર, તો હવે આપણે પહેલા ઝડપનું સૂત્ર લખી નાખીએ. બરાબર, ઝડપ બરાબર શું થશે અંતર એના છેદમાં સમય. બરાબર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થશે. તો એ અંતર કેટલું કાપે છે 400 કિલોમીટર છેદમાં સમય કેટલો છે 8 કલાક. બરાબર, તો આનો જવાબ શું આવશે
50 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે આને શેમાં ફેરવવાનું છે? આપણો જવાબ શેમાં થઈ ગયો? કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ મળી ગયો. હવે આપણે જવાબ જોઈએ છે મીટર પ્રતિ સેકન્ડ. તો શું કરશી? તો કે આ 50 ગુણ્યા 5/18. સમજાણું? આ 50 કિલોમીટર પ્રતિ કલાક આપણો જે જવાબ આપ્યો એને આપણે શેની હારે ગુણશું? તો કે 5/18 સાથે ગુણશી. બરાબર? તો શું થશે? 2 9 18 અહીંયા 25. બરાબર? એટલે થશે 200 સોરી 250 નહીં 125 ભાગ્યા 9. બરાબર? હવે આનો જવાબ શું આવશે? 125 ભાગ્યા 9 નો તો કે 13.9 મીટર પર સેકન્ડ. ઓકે, આ આપણું ઉદાહરણ નંબર 8.2 થઈ ગયો. સમજાણું છોકરાઓ? હવે આપણે જોઈએ આપણું આગળનું ઉદાહરણ. બરાબર? હવે 8.3 એમાં શું કીધું છે કે ઉષા છે એ શું કરે છે? 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. બરાબર? 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલ ના એક છેડેથી બીજા છેડે સુધી તથા તે માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. તો ઉષાની સરેરાશ ઝડપ અને વેગ ગણો. જો હવે આપણને આમાં શું કીધું છે? બરાબર? કે એક છેડેથી આ એક સ્વિમિંગ પુલ છે. બરાબર? આ એક ઉષાનો સ્વિમિંગ પુલ છે. હવે આ જે એનું અંતર છે ને આ કેટલું છે? તો કે 90 મીટરનો છે. અહીંયાથી અહીંયા સુધીનો આ સ્વિમિંગ પુલ 90 મીટરનો છે. હવે ઉષા અહીંયાથી સ્ટાર્ટ કરે છે. બરાબર? આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો અહીંયાથી એકવાર જાય છે અને પાછી આવે છે. તો એ ટોટલ કેટલું ડિસ્ટન્સ કવર કરશે? તો કે 90 + 90 બરાબર 180 કિલોમીટરનું 180 મીટરનું અંતર કાપશે. બરાબર? હવે આટલું અંતર છે કેટલા સમયમાં કાપે છે? તો કે આપણે સમય t બરાબર 1 મિનિટ. બરાબર? હવે આપણે ઉષા અહીંયાથી શરૂ કરીને એકવાર અહીંયા પહોંચી અને પાછી અહીંયા આવી ગઈ. બરાબર? તેનું સ્થાનાંતર કેટલું થશે? ઉષાનું 0 થશે. કેમ કે હતી એના એક સ્થળે પાછી આવી ગઈ છે ઉષા. બરાબર? એટલે સ્થાનાંતર બરાબર 0. સમય કેટલો છે? 1 મિનિટ. અને અંતર કેટલું છે? અંતર બરાબર 180 મીટર. બરાબર? તો આપણને એમાં શું શોધવાનું કીધું છે? તો કે ઝડપ અને વેગ. બરાબર? ઝડપ એટલે શું થશે? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. બરાબર? ઉષા કેટલું અંતર કાપે છે? 180 કિલોમીટરનું કાપે છે. બરાબર? તો 180 અને છેદમાં 60. હવે મેં 60 શું કામ એને લીધું છે? તો કે આપણને અહીંયા શું છે? મીટર છે. બરાબર? તો આપણે હંમેશા મીટર પર સેકન્ડમાં જ આપણને જવાબ મળે. તો આપણે અહીંયા સમયને શેમાં લેવો પડશે? સેકન્ડમાં. એટલે હું શું કરીશ? 1 * 60 સેકન્ડ. એટલે સમય કેટલો થયો? 60. બરાબર? તો અહીંયા મારે જવાબ શું આવશે? તો કે 3 મીટર પર સેકન્ડ. આ શું થયું? એની ઝડપ થઈ. બરાબર? હવે વેગ બરાબર શું થશે? તો કે સ્થાનાંતર છેદમાં સમય. આપણને અહીંયા સમય આપેલો છે એટલે આપણે સ્થાનાંતરના છેદમાં સમય વાળું સૂત્ર લઈશું. બરાબર? હવે સ્થાનાંતર કેટલું કરે છે? તો કે 0 મીટર કરે છે. બરાબર? અને એની માટેનો સમય કેટલો લે છે? તો કે 60 સેકન્ડ. પણ હવે એનો વેગ કેટલો થયો? 0 મીટર પર સેકન્ડ. ઓકે? સમજાઈ ગયા આ બે દાખલા? તો હવે આગળ વધું. ચલો હવે આવ્યો છે વેગમાં ફેરફારનો દર. બરાબર? વેગમાં ફેરફારનો દર એટલે થશે પ્રવેગ. પ્રવેગ. બરાબર? વેગમાં ફેરફારનો દર એટલે કે
પ્રવેગ. હવે કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગનો ફેરફાર શૂન્ય છે. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર, એટલે એનો વેગ કેવો છે? અચળ છે સમય સાથે. તો એના વેગમાં ફેરફાર થાય છે નહીં. તેના વેગના ફેરફારનો દર કેવો છે? શૂન્ય છે, બરાબર. અને જ્યારે અનિયમિત ગતિ હોય, બરાબર, કોઈ પણ વસ્તુની ગતિ નિયમિત ના હોય, એની ઝડપ વધતી ઓછી થતી હોય, એની દિશા બદલતી હોય, બરાબર, તો એમાં શું થશે? તો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે, બરાબર. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું હોય છે, બરાબર. આનું ઉદાહરણ હું તમને આપું તો શું કે જો આખા છે મારે સિગ્નલ બંધ છે, બરાબર, અને હું ચાલીને જાઉં છું. સિગ્નલ બંધ છે અને હું ચાલીને જાઉં છું. આખા રોડ ટ્રાફિક જામ છે. મારે એની વચ્ચેથી નીકળવું તો આમથી આમ કરીને નીકળવું પડશે. ક્યારેક મારે ધીમું પડવું પડશે, ક્યારેક મારે હું ઝડપથી વહી જઈશ કે વાહનો નહીં હોય તો. બધા આખા વાહનો ગોઠવાયેલા છે. મારે વાહનોથી વચ્ચે વચ્ચે જાતા વાર તો લાગશે. મારે ક્યારેક હું સ્પીડમાં વહી જઈશ. લાંબુ વાહન હશે તો એની બાજુમાંથી સ્પીડમાં વહી જઈશ. બાકી ક્યારેક મારે રિક્ષાના ટાયરે ટપવા પડશે, બરાબર. તો એ શું થાય છે? તો કે વેગમાં ફેરફાર થાય છે. તો હવે જે આ વેગમાં ફેરફાર થાય છે, બરાબર, તો એને આપણે દર્શાવી શકીશું એવું આપણને પૂછે છે, બરાબર. અહીંયા આપણને આપેલા આ વાક્ય પૂરું કરીએ કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું હોય છે, બરાબર. તો હું જ્યારે મારે રિક્ષા પાસેથી નીકળવું છે તો મારે એનું ટાયર ટપવું પડશે, બરાબર, કઈ જગ્યા નથી તો ત્યારે મારો વેગ અલગ હશે. પછી એક બસ છે તો બસની બાજુમાંથી સીધે જતી રહીશ તો મારો વેગ અલગ છે. તો શું થયું કે દરેક બિંદુ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગ ફેરફારનો દર શૂન્ય હોતો નથી. એટલે જ્યારે મારી આ અનિયમિત ગતિ છે ત્યારે શું છે કે વેગના ફેરફારનો દર શૂન્ય નથી, બરાબર. તો શું હવે આપણે વસ્તુઓમાં થતા વેગના ફેરફારને દર્શાવી શકીએ? તો કે હા. શેના વડે દર્શાવી શકીશું? તો કે પ્રવેગ, બરાબર. આપણે એને પ્રવેગ વડે દર્શાવી શકીશું. હવે આ પ્રશ્નના જવાબ માટે અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે કે જે એકમ સમયમાં વસ્તુઓના વેગમાં થતા ફેરફારનું માપ છે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફાર, બરાબર. આ પ્રવેગનું સૂત્ર શું થશે? તો કે વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. હવે આપણને વેગમાં થતો ફેરફાર કઈ રીતે મળશે? તો કે માની લો કે આ એક પોઈન્ટ છે અને આ બીજો પોઈન્ટ છે, બરાબર. આ પોઈન્ટ ઉપર મારી ગતિ છે એ 5 મીટર પર સેકન્ડની હતી અને અહીંયા છે મારી 4 મીટર પર સેકન્ડની છે. તો અહીંયા શું થયું કે મારો વેગ છે એ ઘટી ગયો. તો આને શું કહેવાય? તો કે ફેરફાર કહેવાય, બરાબર. તો હવે આમાં મારો પ્રારંભિક વેગ કયો કહેવાશે? તો કે આ, બરાબર. u એટલે મારો પ્રારંભિક વેગ અને આ v એટલે મારો અંતિમ વેગ, બરાબર. એને ભાગ્યા સમય. આપણને કોઈ પણ વસ્તુનો ફેરફાર જોઈએ તો શું શરૂઆત અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ તો જ આપણને બે વસ્તુનો ફેરફાર મળે. એટલા માટે આમાં 5 મારો પ્રારંભિક વેગ થયો અને 4 મારો અંતિમ વેગ થયો. મારો વેગ શું થાય છે? 5 માંથી 4 ઘટી જાય છે અને આ મારા આટલું શું કે અંતર કાપવા માટે લાગતો સમય 5 સેકન્ડ છે. તો અહીંયા તો આપણે આ સૂત્રમાં આ બધી વસ્તુ મૂકીએ, બરાબર. તો હું કઈ રીતે મૂકી શકીશ? 4 - 5 અને નીચે મારો સમય 5 સેકન્ડ, બરાબર. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. કેવી ગતિ કહે છે? પ્રવેગી ગતિ, કે જેના વેગમાં ફેરફાર થતો હોય. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે, બરાબર. હવે તમને ધન અને ઋણ વસ્તુ સમજાવું કે કઈ રીતે થશે. તો કે માની લો કે એક બોલ છે, બરાબર. એક બોલ, હું ઈ બોલ છે એને ઉપરથી નીચે તરફ
નાખું છું, બરાબર, બોલને ઉપરથી નીચે તરફ નાખું છું. તો કોઈ પણ વસ્તુ હોય એની ઉપર આપણે જમીનમાંથી શું લાવવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે કોઈ પણ વસ્તુની અંદર, બરાબર. જ્યારે હું બોલને ઉપરથી નીચે તરફ નાખું છું તો ગુરુત્વાકર્ષણ બળ પણ ખેંચે જ છે એને, બરાબર. તો આ શું થયું કે પ્રવેગ છે એ વેગની દિશામાં છે, તો એ કેવો થયો? ધન થયો. જ્યારે હું બોલને ઉપર ફેંકીશ, નીચેથી બોલનો ઘા ઉપર કરીશ, તો એ શું થયું? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયું, તો એ કેવો થયો? તો કે ઋણ થયો. પછી હું તમને બીજું એક ઉદાહરણ આપું કે ટ્રેન ગાડી છે, બરાબર, ટ્રેન છે, એ જંક્શનમાં ખાલી આમ આવે છે, તો એ શું થયું? તો કે જે ટ્રેનનો પ્રવેગ છે ને એ ધન પ્રવેગ થશે. આમ ટ્રેનને જે દિશામાં ગતિ કરવી છે એ જ દિશામાં ગતિ કરે છે. પણ જો હું બસમાં બેઠી છું, બરાબર, અને ડ્રાઈવરે જોરથી બ્રેક મારી, તો હું શું કરીશ? હું પાછળ જઈશ અને બસની ગતિ કેવી છે? આગળ છે. હું પાછળ જઈશ અને બસની ગતિ આગળ છે, તો મારી ગતિ કેવી થશે? તો કે ઋણ પ્રવેગ થશે. કેવો થશે? ઋણ, કેમ કે હું પાછળ ગઈ. અથવા તો પછી કોઈ પણ વસ્તુની ગતિ ધીમી પડે. જો હવે અહીંયા છે, આપણે અહીંયા શું થયું કે પેલા મારી ગતિ કેવી હતી? 5 મીટર પર સેકન્ડની હતી, એમાંથી મારી કેવી થઈ ગઈ? 4 મીટર પર સેકન્ડની. તો આ કેવો થયો? ઋણ થયો, એની ગતિ ઓછી થાય છે, બરાબર. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે ઘટતો કે વધતો હોય તો તે વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે, બરાબર. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો તે વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. એટલે કે જો હું બોલ છે, બરાબર, બોલ છે અથવા તો કોઈ પણ વસ્તુનો હું ઉપરથી નીચે ઘા કરીશ, બરાબર, હું ઉપરથી નીચે ઘા કરીશ તો શું થશે? કે એની ગતિ ઘટવાની છે. એવું થશે કે વચમાં એ બોલ ધીમો પડી ગયો, વળી પાછો બોલ પાસ થયો? નહીં. બોલ જેમ જેમ નીચે આવતો જશે એમ એની સ્પીડ વધતી જશે. શું કામ? તો કે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તો આને કેવો વેગ કહેવાય? તો કે અચળ પ્રવેગ કહેવાય. કેવો? અચળ, બરાબર. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગની ગતિનું ઉદાહરણ છે. સમજાણ? કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે ઘા કરું તો એ કેવી આવશે? એના એક કોન્સ્ટન્ટ હશે, એનો જે વેગ છે ને, વેગ ઉપરથી નીચે આમાં હશે, વધતો જ જશે સમય જતા. એવું નહીં થાય કે ઘટશે વધશે ઘટશે વધશે, એવું નહીં થાય. કારણ કે નીચેથી ગુરુત્વાકર્ષણ બળ એવી રીતે લાગશે ને કે એમાં નિયત સમયાંતરે ચેન્જીસ થતા હશે, બરાબર. બીજું ઉદાહરણ આપું કે એક કાર છે, બરાબર, એ દર 2 સેકન્ડે 2 કિલોમીટરની સ્પીડ વધારે છે. દર 2 સેકન્ડે 2 કિલોમીટરની સ્પીડ વધારે છે. તો આને શું કહેવાશે? ઈ કારનો અચળ પ્રવેગ કહેવાશે, બરાબર. બીજી રીતે જોઈએ તો કોઈ પણ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ સમાન પ્રવેગી ગણી શકાય. જો મેં કીધું ને તમને કે એક કાર છે, બરાબર, દર 2 સેકન્ડે એનો વેગ 2 કિલોમીટરનો વધારે છે. આ 4 છે, 4 માંથી 6 કરશે, 6 માંથી 8 કરશે, 8 માંથી 10 કરશે. તો આને શું કહેવાશે? કારનો અચળ પ્રવેગી ગતિ કહેવાશે, બરાબર. જો ઉદાહરણ તરીકે જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં સમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ કેવી કહેવાશે? સમાન પ્રવેગી ગતિ કહેવાશે, બરાબર. હવે આપણને છે અહીંયા ઉદાહરણ આપેલા છે, બરાબર. પ્રવેગ ગતિની દિશામાં હોય, ચલો, પ્રવેગ ગતિની દિશામાં હોય એનું ઉદાહરણ શું છે? કોઈને યાદ છે? તો કે બોલ ઉપરથી નીચે પડવો, બરાબર. પછી પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે બોલ નીચેથી ઉપર ફેંકવો. પછી પ્રવેગ અચળ હોય એટલે કોઈ પણ ઉપરથી મુક્ત
ગતિ વસ્તુ બરાબર અને પ્રવેગ સમાન હોય અસમાન હોય તો કે ટ્રાફિકમાં ગાડી બરાબર એનો પ્રવેગ કેવો હશે અસમાન પછી પ્રવેગની દિશામાં ગતિ હોય એટલે કે કોઈ પણ ટ્રેન છે ટ્રેનને માની લે કે ટ્રેનને આ સાઈડ જ જવું છે બરાબર એના શું કહેવાય એના જંકશન ઉપર પહોંચવું છે તો એ ટ્રેનની ગતિ કેવી કહેવાય પ્રવેગની દિશામાં કહેવાય બરાબર પણ ટ્રેન જો પાછી બેક જાતી હોય તો એને પ્રવેગની વિરુદ્ધ દિશામાં કહેવાશે બરાબર ચલો હવે આમાં પાછા ઉદાહરણ આવી ગયા છે હવે રાહુલે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે બરાબર સ્થિર અવસ્થા એટલે શું થયું તો કે રાહુલનો પ્રારંભિક વેગ થયો બરાબર તો રાહુલનો પ્રારંભિક વેગ બરાબર પ્રારંભિક વેગ v1 એટલે શું થશે 0 છે બરાબર સોરી પ્રારંભિક વેગ એટલે u થશે ને u1 બરાબર 0 પછી અને 30 સેકન્ડમાં 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો એનું v1 શું થયું તો કે 6 મીટર પર સેકન્ડ બરાબર અને આની માટે એને લાગતો સમયગાળો કેટલો છે t બરાબર 30 સેકન્ડ બરાબર હવે આપણને બધું મીટર સેકન્ડ બધામાં વ્યવસ્થિત ગોઠવીને આપેલું છે હવે બીજો કેસ આપેલો છે કે જ્યારે એના ઓલા 6 મીટર પર સેકન્ડનો વેગ જો રાહુલની સાયકલ ઊભી છે એટલે 0 મીટર પર સેકન્ડ છે એટલે કાઈ ગતિ કરતો નથી પછી એ ચાલુ કરશે બરાબર એટલે 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરી લેશે ક્યારે તો કે 30 સેકન્ડની અંદર રાહુલ 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો હવે અને પછી શું કરશે તો હવે તે સાયકલને એવી રીતે બ્રેક મારે છે કે એના પછીની 5 સેકન્ડમાં એનો વેગ ઘટીને 4 મીટર પર સેકન્ડ થઈ જશે શું થયું તો આ બીજા કિસ્સામાં શું થયું તો કે જે 6 મીટર પર સેકન્ડ છે એ રાહુલનો પ્રારંભિક વેગ થયો હવે સાયકલને બ્રેક મારીને 5 સેકન્ડની અંદર ધીમી પાડશે અને એનો વેગ 4 મીટર પર સેકન્ડનો થઈ જાય છે બરાબર હવે આ બંનેમાં અલગ અલગ કિસ્સામાં આપણે પ્રવેગની ગણતરી કરવાની છે બરાબર તો હવે અહીંયા શું આવશે u2 બરાબર એટલે આપણે બીજા કિસ્સાની વાત કરીએ એટલે આપણે શું લખ્યું u2 છે ત્યારે એની માટે શરૂઆતનો વેગ કેટલો થશે તો કે 6 મીટર પર સેકન્ડ પછી v2 કેટલું થશે તો કે 4 મીટર પર સેકન્ડ અને આની માટે એને લીધેલો સમય કેટલો છે 5 સેકન્ડ બરાબર તો આપણે અહીંયા અલગ અલગ બંને કિસ્સાઓની ગણતરી કરીશું તો હવે પહેલા કિસ્સાની વાત કરીએ બરાબર કેસ 1 બરાબર હવે અહીંયા આપણે પ્રવેગ a બરાબર v - u / t એટલે સમય આપણે v1 u1 અને t1 લેવાનું છે આવું તમે લખો ને તો તમારો છોકરો ભૂલ ઓછી પડે પછી તો આપણે એમાં v કેટલો છે તો કે v કેટલો છે 6 u કેટલો છે 0 અને એની માટેનો લાગતો સમય તો કે 30 સેકન્ડ છે બરાબર તો આપણે એનો જવાબ શું આવશે છના છેદમાં 30 બરાબર એટલે આપણો જવાબ આવશે 2 ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ હવે આ જ બરાબર અને હવે આપણે બીજો કિસ્સો લઈએ અથવા તમે 200 મીટર પર સેકન્ડ પણ કહી શકશો હવે અહીંયા આપણે બીજો શું આપેલો છે a બરાબર v2 - u2 upon t2 આપણી પાસે v2 શું છે 4 - 6 / 5 બરાબર
છે મીટર/સેકન્ડ². બરાબર. ચલો આ દાખલો સમજાઈ ગયો. હવે નેક્સ્ટ કરું. તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે? બરાબર. હું એવું ક્યારે કહી શકીશ કે આ વસ્તુ અચળ પ્રવેગથી ગતિ કરે છે? તો કે વસ્તુ છે એના પ્રવેગની અંદર કા એનો પ્રવેગ સતત એને એ જળવાયેલો છે અથવા તો એ વસ્તુના પ્રવેગની અંદર થોડા થોડા સમયે નિયત સમયે નિશ્ચિત વધારો થાય છે, ત્યારે હું શું કહી શકીશ કે અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે અસમાન પ્રવેગથી ગતિ કરે છે એટલે તો કે એ વસ્તુનો પ્રવેગ છે એ જરા પણ જળવાયેલો નથી, એની અંદર ફેરફાર થાય છે. બરાબર. હવે આપણને એના પછી એક ઉદાહરણ આપેલું છે કે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. બસનો પ્રવેગ શોધો. બરાબર. તો હવે એમાં શું કરશે? આપણે છે બીજો દાખલો છે ને. પહેલા એની ગતિ કેટલી હતી? તો u એટલે સ્ટાર્ટિંગની 80, ત્યાંથી ઘટીને કેટલી થાય છે? 60. બરાબર. તો આપણે અહીંયા લખી u બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. પછી એની ગતિ પછી કેટલી થાય છે? u માંથી ઘટીને v બરાબર કેટલું છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે આગળ જોયું હતું ને કે કોઈ પણ વસ્તુ કિલોમીટર પ્રતિ કલાક છે એમાંથી એને શેમાં ફેરવવી પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. બરાબર. તો 80 ગુણ્યા 5/18. બરાબર. એટલા એનો જવાબ આવશે 22.22 મીટર/સેકન્ડ. આ વસ્તુ યાદ રાખજો હંમેશા. અને આનો જવાબ શું આવશે? તો કે 60 ગુણ્યા 5/18 એટલે કે એનો જવાબ આવશે 16.67 મીટર/સેકન્ડ. હવે આપણે આવડો આ u અને આ v આ બંનેને લઈને ગણતરી કરવાની છે અને આપણને ટાઈમ કેટલો આપ્યો છે? સમય બરાબર 5 સેકન્ડ. તો હાલો હવે આપણે એને સૂત્રમાં મૂકશી. બરાબર. તો સૂત્રમાં શું થશે? a બરાબર v એટલે કે અંતિમ ગતિ ઓછા પ્રારંભિક ગતિ ભાગ્યા એનો સમય. બરાબર. તો આપણાની અંતિમ ગતિ કેટલી છે? તો કે 16.67 ઓછા 22.22 ભાગ્યા સમય કેટલો છે? 5 સેકન્ડ. એટલે 16 માંથી 22 જશે એટલે શું થશે? 5.55 આનો જવાબ આવશે 1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. આપણે જો બીજા નંબરનો દાખલો. હવે એના પછી એક દાખલો છે કે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો આરંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 મીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો. બરાબર. તો આપણને શું કીધું છે કે ટ્રેનની પ્રારંભિક ગતિ કેટલી થશે? અહીંયા નંબર 3. બરાબર. ટ્રેનની પ્રારંભિક ગતિ u 0 થશે. બરાબર. પછી ટ્રેનની અંતિમ ગતિ v કેટલી આપેલી
છે એ કેટલા 10 સેકન્ડની અંદર કેટલી અંતર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે બરાબર હવે આ 40 કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે શેમાં ફેરવશી મીટર પ્રતિ સેકન્ડની અંદર એટલે 40 ગુણ્યા 5 ના છેદમાં 18 બરાબર એટલે એનો જવાબ શું આવે છે 11.11 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરશે 40 કિલોમીટર પર કલાકને આપણે શું કર્યું મીટર પર સેકન્ડમાં ફેરવ્યા હવે આપણને સમય કેટલો આપેલો છે 10 મિનિટ આપેલો છે હવે આપણે 10 મિનિટને શેમાં ફેરવશી સેકન્ડમાં ફેરવશી એટલે શું થશે 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડનો સમય લેશે બરાબર હવે આપણે એને સૂત્રમાં મૂકીએ બરાબર a બરાબર v - u છેદમાં t એટલે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય બરાબર હવે આનો અંતિમ વેગ કેટલો છે 11.11 બરાબર અને એનો પ્રારંભિક વેગ કેટલો હતો તો કે 0 એને ભાગ્યા 600 બરાબર હવે હું આવી રીતે કરી શકું કે આ 11.11 એને ભાગ્યા 100 ગુણ્યા 6 હું 600 ને આવી રીતે લખી શકું તો મારો જવાબ છે ને મને સહેલી રીતે મળી જાય 11.11 ભાગ્યા 6 કરવાનું અને પછી એની આરે શું કરવાનું આ 100 ના મીંડા ચડાવી દેવાના બરાબર તો જવાબ શું આવશે 1.85 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે આ તો આપણે અહીંયા સુધીનું આપણે પ્રવેગનું ટોપિક પૂરું થઈ ગયું બરાબર